પોઝિટિવ રચનાત્મક દિશામાં સમાજના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લાંબા દૃષ્ટિકોણથી આપણે સૌ દરેક વ્યક્તિ એનું એવું અર્થઘટન કરીએ. પંચ પરમેશ્વર 5 જણાનો નિર્ણય એ જે ગામ સમિતિનો નિર્ણય હોય. આપણે જે શરૂઆત કરી બંધારણની એ વખતે ગ્રામ સમિતિને જ સત્તાઓ છે, પણ આજે આનો ઢાંચો બન્યો નથી. ગ્રામ સમિતિઓ આપણે બનાવવામાં હજી ટૂંકા સમય હોવાથી પહોંચી શકાયો નથી ગામ સુધી, એટલે તાલુકા અને જિલ્લાના આગેવાનોને ગામ સુધી આવવું પડે છે. આમાં સાચી વસ્તુ ખરી હકીકત તો ગ્રામ સમિતિ બને, તાલુકા સમિતિ બને, એના પછી જિલ્લા સમિતિ બને, અને જે ગામમાં જે પ્રશ્ન બનતો હોય એનો નિર્ણય ગ્રામ સમિતિઓ જ કાયમી માટે કરવાનો છે. અહીંયા બધા આગેવાનો કહેવાના છે, પણ હવે પછી જ્યારે આવી કોઈ બાબતો બંધારણના વિષયને ધ્યાનમાં લઈને આવશે તો ગ્રામ સમિતિઓએ જ નિર્ણય કરવો પડશે. અને જરૂર જણાય તો તાલુકાના સમિતિના સભ્યોને જરૂર જણાય તો જ બોલાવવા, અને શક્ય હોય તો જિલ્લાની સમિતિને 3 જિલ્લાની સમિતિને આપણે બિલકુલ ડિસ્ટર્બ નહીં કરીએ, જેથી કરીને આપણા ધારાસભ્યશ્રીઓ હોય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ હોય, એમના વિકાસના કામોમાં સમય આપી શકે એવી મારી આગ્રહભરી વિનંતી છે. અને સમાજને 2 હાથ જોડીને વિનંતી છે કે દરેક ગામ પોતાનું ગામ ભેગું કરી અને ગ્રામ સમિતિ બનાવી દે. આવો કોઈ પણ પ્રકારનો બનાવ બને ત્યારે બંધારણનો ક્યાં ભંગ થાય ત્યારે ગામે જ નિર્ણય કરવાનો રહેશે. બરાબર છે ને? બોલો સદારામ બાપાની જય. અહીંયા જે ગ્રામ સમિતિને તાલુકાની જિલ્લાની સમિતિઓએ જે સત્તા આપી હતી એના અનુસંધાને જે નિર્ણય ગ્રામ સમિતિ કરીને આવી છે એ નિર્ણયને આપણે સૌ વધાવીએ છીએ. એની સાથે સાથે મારે ઉલ્લેખ કરવો જોઈએ ભાઈ શ્રી ગબ્બરભાઈ જાબડિયા. એટલા માટે ઉલ્લેખ કરું છું કે ગબ્બરભાઈની ત્યાં જે મીટિંગ બોલાઈ, ત્યાં જે મીટિંગમાં ચર્ચાઓ થઈ અને એમના માટેનો નિર્ણય થયો, એ નિર્ણય અને આ નિર્ણયમાં થોડો ડિફરન્ટ રહેશે. ડિફરન્ટ એટલા માટે, ફેરફાર એટલા માટે કે એમનું જે વલણ હતું એ વલણ સમાજના બંધારણને અલગ રીતે, એમ કે ડીજેનો પ્રસંગ હોય ડીજે વાગવું જ જોઈએ એવું આકરું વલણ હતું. અને ભાઈ શ્રી મગનજીનું વલણ, એમણે અનેક સંદેશાઓ મોકલ્યા, વ્યક્તિગત સંદેશાઓ મોકલ્યા, એમના પરિવાર મારફત સંદેશાઓ મોકલ્યા, કે સમાજ મારફત સંદેશાઓ મોકલ્યા કે સમાજ મારો મા બાપ છે અને સમાજ જે નિર્ણય કરે હું આવતાવીશ. એટલે આપણે મગનજીનો નિર્ણય એ જે ગામ સમિતિનો નિર્ણય છે એ ભાઈ શ્રી ગબ્બરભાઈ જાબડિયા હોય તો એમને પણ વિનંતી છે, એમના પરિવાર અને જાબડિયા ગામને, કે ભવિષ્યમાં આ સમાજ જે નિર્ણય મગનજીનો થયો છે એ નિર્ણય ને સુસંગત કરવા માટે, આ સમાજમાંથી વિવાદ ટાળવા માટે આ જ રસ્તે આપણે બધા જઈશું. નવા વિવાદો ઉભા નહીં કરીએ. અને ભાઈ શ્રી ગબ્બરભાઈ અને એમનો પરિવાર, એટલે ગબ્બરભાઈ અને 3 વ્યક્તિ સમાજમાં આવવા માંગતા હોય, એમની ઈચ્છા હોય તો સમાજની તાલુકાની સમિતિ, ગ્રામ સમિતિને એમને વિનંતી કરશે તો ચોક્કસ એમની જ્યારે ઈચ્છા હોય, ટૂંક સમયમાં હોય, 1 દિવસમાં હોય, 2 દિવસમાં હોય, અઠવાડિયામાં, કોઈ મહિનામાં હોય, એમને પણ સમાજ સ્વીકારવા આપણે તૈયાર છે. આપણે કોઈની બાદબાકી નથી કરવી, સરવાળા કરવા છે. ક્યાંક આકરું વલણ ભાઈ શ્રી ગબ્બરભાઈ, એમના ભાઈ અર્જુનભાઈ, એમને હું સ્ટેજ ઉપરથી જવાબદારી પૂર્વક વિનંતી કરું છું સમાજના દીકરા તરીકે કે તમે તમારું વલણ સોશિયલ મીડિયામાં પોઝિટિવ રાખો, સકારાત્મક રાખો. આ બંધારણ કોઈ એક વ્યક્તિનું નથી, કોઈ એક ગામનું નથી, કોઈ એક તાલુકાનું નથી, 3 જિલ્લાનું બંધારણ. જેટલી જવાબદારી આદરણીય ધારાસભ્ય અમરતજીની છે, લવિંગજીની છે, કેશાજીની છે, ચંદનજીની છે, જેટલી જવાબદારી અલ્પેશભાઈની છે, જેટલી જવાબદારી જ્ઞાનીબેનની છે, એટલી જ જવાબદારી ભાઈ ગબ્બરભાઈની છે. એને પાલન કરવું એ ગબ્બરભાઈની ફરજ છે, આપણી બધાની ફરજ છે. એટલે મારી આગ્રહભરી વિનંતી છે, જે અહીં નિર્ણય થાય એ નિર્ણય એમના માટે પણ લાગુ રહેશે. આપણે કોઈના બાદબાકી નથી કર્યા, આપણે સરવાળા કરવા છે. અને હું પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા, માં ભગવતી અને ઓગળ બાપાને પ્રાર્થના કરું કે આ સમાજના બંધારણને આવી મીટિંગ ભરવાનો ક્યારે દિવસ જ ના આવે, કોઈ તોડે જ નહીં.
અને ક્યાંય ભૂલ થાય તો આપણે ગામે સુધારી લેવાની, અને ગામથી એ ભૂલ ન સુધરતી હોય તો ગામ જોડે મોટામાં મોટો પાવર છે અમરતજી સાહેબ, લયમજી સાહેબ, ચંદનજી, કેસાજી સાહેબ, કે એને ત્યાં જવું જ નહીં. બરાબર ને? તાળીઓ પાડો બધા. આપણું કોઈનું ન માને તો એને ત્યાં જવાનું થતું નથી. એટલે જે આજનો જે નિર્ણય છે એ 3 જિલ્લામાં કોમન રહેશે. ભવિષ્યમાં આપણે કોઈના બાદ બાકી નહીં, સરવાળા કરીશું અને ભાઈ શ્રી મગનભાઈને આપણે સન્માનપૂર્વક જે પંચે નિર્ણય કર્યો છે તે જાહેર કરીએ છીએ. અને આપણે અપેક્ષા રાખીએ કોયડા ગામ, મગનજી અને સમસ્ત સાતલપુર તાલુકો, રાધનપુર તાલુકો કે ભવિષ્યમાં કોઈ પણ તાલુકામાં આવો વિષય ઉભો ન થાય એટલી વિનંતી છે મારી. ભાઈ શ્રી મગનજી ને ગ્રામ સમિતિ એ સુપ્રીમ છે, એમાં તાલુકા સમિતિ, જિલ્લા સમિતિનું સલાહ સૂચન નથી. અને ભવિષ્યમાં આ નિયમ કાયમી રહેશે. એ જાવડિયા ગામનો નિર્ણય પણ ભવિષ્યમાં હશે તો એ જાવડિયા ગામના આગેવાનો નક્કી કરશે કે શું દંડની રકમ કરવી. એ ગામ જ નક્કી કરશે કાયમી માટે. એટલે આ નિર્ણય કોયડા ગામનો છે. મગનજીને આખો સમાજ એમની ભૂલ બદલ જે ઠપકો આપ્યો મીઠો, અને કોયડા ગામની ગ્રામ સમિતિએ રૂપિયા 21,000 એમનો દંડ કર્યો છે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. અને એમને વિનંતી કે ટૂંકમાં એમની વાત મગનજી મૂકશે કે એમના દિલનો શું વિચાર હતો અને કઈ રીતે એમની ભૂલ થઈ છે. મગનજી.